દર વર્ષે 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ફક્ત એક તારીખ નથી, પરંતુ સ્વાસ્થ્ય, શાંતિ અને એકતાનો પ્રતીક છે, જે આપણા પ્રાચીન ભારતીય જ્ઞાનની વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે. મહીસાગર જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી અંતર્ગત લુણાવાડા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, કે જેમાં જિલ્લા કલેક્ટરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ ઉપરાંત નગરપાલિકા અને તાલુકા કક્ષાના સંયુક્ત કાર્યક્રમોમાં લુણાવાડા તાલુકા કક્ષા અને નગરપાલિકા સંયુક્ત કાર્યક્રમ મહાત્મા ગાંધી વિનય મંદિર મલેકપુર, સંતરામપુર તાલુકા કક્ષા અને નગરપાલિકા સંયુક્ત કાર્યક્રમ જે.એચ. મહેતા હાઈસ્કૂલ તેમજ બાલાસિનોર તાલુકા કક્ષા અને નગરપાલિકા સંયુક્ત કાર્યક્રમ શ્રી ઓરછવલાલ શેઠ હાઈ ખાતે યોજાનાર છે. તેમણે ઉમેર્યું હતું કે ખાનપુર તાલુકામાં શ્રી કે.એમ. દોશી હાઈ બાકોર, પાંડરવાડા કડાણા તાલુકામાં EMRS કડાણા દિવાડા અને વીરપુર તાલુકામાં દેસાઈ CM હાઈસ્કૂલ વીરપુર ખાતે કાર્યક્રમ યોજાશે. તો જિલ્લાના આઇકોનિક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં સંતરામપુર તાલુકાના માનગઢ હિલ અને બાલાસિનોર તાલુકાના ડાયનાસોર પાર્ક રૈયાલી ખાતે યોજાશે. આ ઉપરાંત જિલ્લાની તમામ શાળા, કોલેજ, સંસ્થાઓમાં તથા જેલ, પોલીસ સ્ટેશન અને આરોગ્ય કેન્દ્રોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે હોવાનું જણાવાયું હતું. आपने सभी जानिए छे कि 21મી જૂન યોગ દિવસની ઉજવણી થવાની છે. તો તે દિવસે જિલ્લાના મુખ્ય મથક પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડામાં મેઇન પ્રોગ્રામ થવાનો છે જિલ્લા કક્ષાનો, અને આમાં ટોટલ 2500 જેટલા લોકોને ભેગા કરવાનું છે અને સાથે મળીને યોગ કરવાનું છે. આ સિવાય તાલુકા કક્ષાના સ્થળ પર નક્કી કરવામાં આવ્યા છે. લુણાવાડા તાલુકા કક્ષાના નગરપાલિકાના અલગથી ત્રણેય નગરપાલિકાની અલગથી પ્રોગ્રામ થશે, અને તાલુકા લેવલ પર શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર મલેકપુરમાં થશે. પછી સંતરામપુરમાં જે.એચ. મહેતા હાઈસ્કૂલમાં થશે, બાલાસિનોરમાં ઓછવાલ શેઠ હાઈસ્કૂલમાં, અને ખાનપુરમાં કે.એમ. દોશી હાઈસ્કૂલ બાકોર પાંડરવાડા, કડાણામાં EMRS કડાણા દીવડા, વીરપુરમાં દેસાઈ CM હાઈસ્કૂલ વીરપુર. આ સિવાય બે આઇકોનિક પ્લેસ પર પણ ઉજવણી કરવાની છે. એક છે માનગઢ હિલ સંતરામપુર અને બીજો છે ડાયનાસોર પાર્ક રૈયાલી. આમાં જેટલા તાલુકા કક્ષાનો પ્રોગ્રામ થવાનું છે, આમાં 500 જેટલા લોકોને ભેગા કરવાનું છે, અને આઇકોનિક પ્લેસ પર 200 લોકોને ભેગા કરવાનું છે. આ સિવાય દરેક CHCમાં, PHCમાં, સિવિલ હોસ્પિટલમાં, દરેક સ્કૂલમાં અને ઇવન જેલમાં પ્રોગ્રામ થવાનું છે. તો આ પ્રેસ કોન્ફરન્સ મારફતે હું બધા લોકોને, પબ્લિકને મહીસાગર જિલ્લાની એક અપીલ કરું છું કે મોટી સંખ્યામાં તમે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએના પ્રોગ્રામમાં પાર્ટ લો, અને આ જો ઉજવણી થવાની છે એને આ સક્સેસફુલ થશે. આ મારી વિનંતી છે. થેન્ક યુ. સંદીપ દેવાશ્રી સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.